હલો મિત્ર, નીંદવા મગફળી દાંતડે છે ને ભેગું જ નથી થાય એવું. રોટલા પકડવા આવી ગયો હું. રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજામાં છે ને? અત્યારમાં જવાનું મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે એને જો વાડીએ આવતી રહેશે જો બેની રીમને એને જો લીંદવાનું ચાલુ કરી નાખ્યું છે. અને આપણે એને ગામમાં વહી જતા સોરિયા લેવા, કેમ કે એના દાંતડે છે ને ભેગું જ નથી થાય એવું, કેમ કે એનામાં ઉગારો જ એટલો છે. આપણે અહીંયા લગી એને જો દાંતડે લીધું હતું અને હવે જો આપણે હોતું સોર્યું લઈ લીધું છે, કેમ કે એના આમાં એને જો ઉગારો જેટલો છે. તો આપણે એને જો એક સાહેને પોગાડી દીધો છે. રાહુલની જો પાછા એને અડધે પૈકી ગયા છે અને આપણે જો અહીંયા બેન લીંદે છે અને ભાઈથી હાને ચા બનાવવા જાય છે. અને હવે આપણે ઘડી કે લેવી ત્યાં લગી ચા આવે ને ત્યાં લગી ચા આપણે હાને પી લીધો છે ને જો બધા હાને પાછા કામે સડી ગયા છે. હલો મિત્ર, નીંદવા મગફળી જો રાહુલ હાને બ્લોગ ચાલુ કર્યો છે. રોટલા પકડવા આવી ગયો હું. રેવું નહીં એટલે બાણા આવડે છે. હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે સ્ટોરી. તો હવે હાને જો આપણે હાને ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે હાને જો ખાવા જાય એવી આપણે જો આટલું હાને લીંદું હોય અને આ બાજુ હોય ને બધું બાકી છે હજી. આમ જો ભાઈથી બેન ની હાલ્યા જાય. રાહુલ તો હાને ઠેડ ઓળીએ વી ગયો છે. જો દક્ષબેન ને કૈલાસબેન બે હાને હાલ્યા આવે છે. અને આજ હાને સોરી લીધું એટલે હાને ઘણું ખરું હાને ખસી ગયું છે. જો આપણે હાને 4-8 વાર હાને હાથ ચા લીધા છે. રાહુલ હે ને આપણા પેલા આવતી રહ્યો છે અને આ જો રાહુલ હે ને જો ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. ફેમિલી સોરાનું શાક છે, સાય છે, ગોળ ને ઘઉંની રોટલી છે અને બાજરાનો રોટલો હોતન છે. અને જો ભાઈથી બેન ને દક્ષાબેન બે હે ખાય છે. તો આપણે હે ને જો ખાઈ બે હે ને હોઈ જતા સલાખો પાતરી અને જો ભાઈથી એમ બધા હોતા હે હજી. આમ બધા એને જાગી ગયા છે. બેની જો ફેફસી લાવ્યા હતા ને બધા એને ફેફસી ખાય છે અને આપણે એને ફેફસી એને ખાઈ નાખી છે. અને જો અત્યારે એને બેન ચા બનાવે છે. હું જો તમને એને દેખાડું. જો આયરન બધા એને ફેફસી ખાય છે. જો બેન એને ચા બનાવે છે. અને હવે હે ને આપણે ચા બા પીને હે ને પાછું એને ખોખા લીંદવા જવાનું છે. જો બેની હે ને ડેટકો નાખવા જાય છે. ચાલુ કરી દેવાનું. તો ચા હે ને જો બની ગયો છે. બેન જો બધાને ચા આપે છે. થોડા બસ બસ. તો આપણે હે ને જો ચા બા પીને હે ને જો બધા હે ને પાછા કામે સડી ગયા છે. અને જો પાછી બેન લીધે છે. બેની વિંદો રાહુલ બેન ઊભા છે. તો અત્યારે હે ને જો 6 વાગો આવ્યા છે અને હવે હે ને જો ખાલી આપણે હે ને 4 હેરિયા રહ્યા છે અને બધા હે ને જો થાકી રહ્યા છે. આ જો અહીંયા ભાઈથી ને બેન ની બેન લે છે. સવારના હે ને 7 વાગ્યા આવ્યા હતા અને અત્યારે જો હે ને 6 વાગ્યા છે અને હવે જો આટલું હે ખૂણો રહ્યો છે પણ લાગતું નથી કે હવે બધા ખૂટવાડશે, કેમ કે બધા હે થાકી રહ્યા છે. તો હવે હે ને જો આપણે હે ને ઘરે જવાનું છે અને જો તો હે ને 3 કેરેટની રહી ગયા છે, કેમ કે હવે બધા હે ને જો થાકી રહ્યા છે અને આપણે હોત થાકી રહ્યા
અને આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કર્યું છે. જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.